આપણે નાસ્તો થઈ ગયો છે અને કપડાં ધોવાના હતા, તો કપડાં ધોઈને આપણે તેને સૂકવવાના હતા. તો પછી એકદમ પાણી ઠંડુ, કેવું ઠંડુ પાણી હતું. તો પછી આપણે કપડાં નીચવી અને તેને પછી આપણે સૂકવી દીધા. અને ત્યાર પછી આપણે ઘરમાં આવીને જોયું તો ગેસ સાફ કરવાનો બાકી હતો, કારણ કે નાસ્તો થઈ ગયો હતો અને ગેસ સાફ કરવાનો બાકી હતો. તો આપણે ગેસ સાફ કર્યો અને ગેસ સાફ કરી અને પછી આપણે હજી વાસણ ધોવાના પડ્યા હતા. તો પછી હું વાસણ લઈને વાસણનો ઢગલો કરી અને બેસી ગઈ. પછી વાસણ ધોયા અને વાસણ ધોયા પણ આમ પાણી એકદમ ઠંડુ હતું, તો પણ વાસણ તો ધોવા જ પડે. અને ત્યાર પછી ફર્યું ગંધારું ભર્યું હતું. તો આપણે પહેલાં તો ફર્યું સાફ કર્યું પાણી નાખી. અને પછી ઘડિયાળમાં જોયું ત્યાં તો 10:30 થઈ ગયા હતા અને ચાનો ટાઈમ થઈ ગયો હતો. તો પછી ચા મૂક્યો અને ચામાં પછી દૂધ નાખી અને ઘડીક વાર ચાને હલાવ્યો અને પછી સરસ મજાનો ચા તૈયાર થઈ ગયો છે. અને પછી ત્યાર પછી શાકભાજીવાળો આવ્યો તો હું શાકભાજી લઈને આવી. તો શાકભાજી લઈને આવી એટલે શાકભાજીને ક્લીન કરવું પડે, એટલે મેં શાકભાજીને સરસ મજાના ચોખ્ખા પાણીએ ધોઈ નાખ્યું. અને પછી કંઈ કામ નહોતું અને રસોઈ બનાવવાની વાર હતી, તો હું ટેરેસ ઉપર જઈને કુદરતી વાતાવરણ સાથે આનંદ માણવા માંડી. અને જો તમને મારા બ્લોગ પસંદ આવ્યો હોય તો તેને લાઈક, શેર, કોમેન્ટ કરજો. બાય બાય.